જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે, જેમાં ઘી ગોળ રેસ્ટોરાંની સેવ ખમણી અને મીઠી ચટણીના નમૂના ફેલ થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા પ્રહલાદનગરની ઘી ગોળ રેસ્ટોરાં સીલ કરાઈ છે, તેમજ મણિનગરના જલારામ પરોઠા હાઉસને ક્લોઝર નોટિસ ફટકારી છે તથા બોડકદેવમાં અંકલ ડોનાલ્ડ પિઝાને નોટિસ તથા ₹15,000નો દંડ ફટકાર્યો છે। મણિનગરમાં રિયલ પેપ્રિકાને નોટિસ તથા ₹15,000નો દંડ વસૂલાયો છે તથા મણિનગરમાં રિયલ પેપ્રિકામાંથી ગાર્લિક પેસ્ટના સેમ્પલ લેવાયા છે। સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે, તેમજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરની ઘી ગોળ રેસ્ટોરાં સીલ કરાઈ તથા અન્ય 3 પાસેથી દંડ વસૂલાયો છે। એએમસીના હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। મણિનગરના જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મંચુરિયનના નમૂના લઈ એકમને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિઝા ખાવા જઈ રહ્યા છો, ત્યાં પણ હવે પિઝામાંથી જીવાત નીકળી રહી છે। અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી, તેમજ એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિઝામાં જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી। એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહીં પિઝા ખાવા માટે ગયો હતો, જ્યારે પિઝા બોક્સ ખોલતા જ તેમાંથી નાના જીવડા નીકળ્યા હતા, જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી, જેથી તેમણે તાત્કાલિક પિઝા પરત લઈ લીધા અને ભૂલનો સ્વીકાર કર્યો હતો।